શહેરમાં ઘણા સમયથી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, જે હવે સામાન્ય થઈ ગઈ છે. તમામ દારૂના અડ્ડા પણ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે, પરંતુ તેને બંધ કરાવવામાં કોઈ જ પોલીસ અધિકારીને રસ નથી. પોલીસ માત્ર તેની પાસેથી હપ્તા લઈને શહેરના યુવા ધનને ખતમ કરવામાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેર પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે, જેથી ડીજી વિજિલન્સ દ્વારા અનેક જગ્યાએ રેડ કરવામાં આવે છે અને શહેર પોલીસ કમિશનરની કામગીરીના લીરે લીરા ઉડાડી દેવામાં આવે છે. જેથી હવે પોલીસ કમિશનર અચાનક જ જગ્યા હોય એમ શહેરભરમાં દારૂ અને જુગારધામ પર રેડ કરવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલ શહેરના 6 વિસ્તારમાં પીસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં દેશી તથા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જો રેડની વાત કરવામાં આવે તો શાહીબાગ વિસ્તારની વાત કરવામાં આવે તો 231 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. શાહીબાગ વિસ્તાર તો ગુનેગારોનો હબ હોય એવી રીતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય છે. શાહપુરમાં પણ રેડ કરી 220 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ઘાટલોડિયામાં 146 લીટર દેશી દારૂ તો વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં 14 લીટર દેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જ રીતે સરદારનગર અને વટવા પોલીસની હદમાં પણ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં અવારનવાર દારૂના જથ્થા ઝડપાય છે. એક તરફ રાજ્ય સરકાર અને પોલીસ દાવા કરે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં અવારનવાર દારૂ ઝડપાય છે અને પોલીસના દાવા પોકળ સાબિત થાય છે. જેથી એક વાત સ્પષ્ટ છે કે શહેરમાં પોલીસની રહેમ નજર હેઠળ જ દારૂનો ધંધો બે રોકટોક ચાલી રહ્યો છે. પોલીસને શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવામાં રસ નથી, માત્ર રૂપિયા બનાવવામાં જ રસ હોય તેવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.